મેનેજમેન્ટ સ્ટડી અને આ આપણો ત્રીજો લેક્ચર છે. આજે આપણે ડિસ્કસ કરીશું ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. તો જે તમને ખબર જ છે કે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ કયા કયા છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, કોઓર્ડિનેટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો આને સ્ટેપ્સ ઓફ મેનેજમેન્ટ પણ કહેવાય, ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ પણ કહેવાય, પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ પણ કહેવાય. તો એ બધું એક જ છે. તો આપણે પહેલા ફંક્શન્સથી સ્ટાર્ટ કરીએ. પહેલું ફંક્શન છે પ્લાનિંગ. Planning is the first and foremost function of management. Without planning, an organization can't survive. તો જે પ્લાનિંગ છે એ પહેલું જ ફંક્શન છે ઓર્ગેનાઇઝેશનનું અથવા તો મેનેજમેન્ટનું. આપણે કાંઈ પણ વસ્તુ કરવી હોય તો આપણે પહેલા પ્લાન બનાવવો પડે, બરોબર? અને એ પ્લાન આપણે જો ન બનાવ્યો હોય અને આપણે સીધી એ વસ્તુ કરવા જાય તો કદાચ ચાન્સીસ છે કે એ વસ્તુ ના થાય, બરોબર? તો એવી જ રીતે બિઝનેસ અને ઓર્ગેનાઇઝેશન છે જ્યાં કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય એ પ્લાનિંગ વગર થયું ન હોય, બરોબર? પ્લાનિંગ કર્યું હોય અને પછી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. એટલે પ્લાનિંગ જે છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને પહેલું જ ફંક્શન છે. પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ટેક બાય ધ મેનેજર ટુ ઇમ્પ્લિમેન્ટ એની પ્રોજેક્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. હવે ઓલરેડી એસ્ટાબ્લિશ્ડ ઓર્ગેનાઇઝેશન હોય પણ સપોઝ કે કોઈ નવો પ્રોજેક્ટ એ લોકોને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો એના માટે પણ પ્લાનિંગ કરવું જરૂરી છે, બરોબર? કોઈ પણ પ્રોજેક્ટ ભલે પૈસા હોય પણ સીધો તમે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી દો તો ન ચાલે. તમારે એના માટે બધું ફ્યુચર પ્રેડિક્શન કરવું પડે. તમારે આ પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં એ જોવું પડે અને પછી તમારે એ પ્રમાણે પ્લાન કરવો પડે અને એને ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. પ્લાનિંગ ઇઝ ડન ફોર ધ ફ્યુચર. હવે ફ્યુચર માટે જ થતી હોય છે પ્લાનિંગ. કોઈ પાસ્ટની પ્લાનિંગ કરતું નથી હોતું, પણ પાસ્ટમાંથી જે લર્નિંગ્સ મળેલા હોય છે એનો યુઝ કરીને ફ્યુચર માટે પ્લાનિંગ થાય છે. પ્લાનિંગ ઇઝ ધ બેઝ ફોર કંટ્રોલિંગ. હવે તમે પ્લાનિંગ કર્યું હોય, સપોઝ કે તમારે 100 યુનિટ્સ પ્રોડ્યુસ કરવા છે, બરોબર? અને એ પ્લાનિંગ થઈ ગયું તમારું અને એ પ્રોડક્શન પણ થઈ ગયું, પણ તમને ખબર પડી કે આ તો 90 યુનિટ જ પ્રોડ્યુસ થયા. તો એક પ્લાન કર્યો હોય તો તમે એ જાણી શકો કે 10 યુનિટનો બગાડ ક્યાં થયો અથવા 10 યુનિટ ઓછા કેમ પ્રોડ્યુસ થયા. તો એના માટે પ્લાનિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એ કંટ્રોલિંગનો બેઝ છે કે જેના થ્રુ તમે કંટ્રોલ લાવી શકો અને તમારા ગોલ છે એ અચીવ કરી શકો. બીજું ફંક્શન છે ઓર્ગેનાઇઝિંગ. હવે ઓર્ગેનાઇઝિંગ મીન્સ ટુ અરેન્જ એન્ડ પુટ થિંગ્સ એટ ધ રાઇટ પ્લેસ એન્ડ એટ ધ રાઇટ ટાઈમ. ઓર્ગેનાઇઝિંગનો મિનિંગ જ એમ થાય છે કે ઓર્ગેનાઇઝ કરવું, putting right things at the right place. Okay. A manager must organize daily work and other operational activities. જે મેનેજર છે એને ડેલી શેડ્યુલ બનાવવાના હોય, બીજી એક્ટિવિટી હોય એ એને ઓર્ગેનાઇઝ કરવી પડતી હોય છે. થ્રુ ઓર્ગેનાઇઝિંગ a manager can achieve organizational efficiency. ઓર્ગેનાઇઝેશનલ એફિશિયન્સી જે છે એ મેનેજર ઓર્ગેનાઇઝિંગ થ્રુ અચીવ કરી શકે છે. ઓર્ગેનાઇઝિંગ કેન મેક અ ફ્લો ઓફ એક્ટિવિટી. ઓર્ગેનાઇઝિંગથી તમે એક ફ્લો ઓફ એક્ટિવિટી બનાવી શકો છો ઓર્ગેનાઇઝેશનમાં, કે બધા જ કામ છે એ પર્ટિક્યુલર ચાલતા રહીએ અને કોઈ પણ પ્રોબ્લેમ વગર જે તમારું પ્રોડક્શન પ્રોસેસ છે એ ચાલુ રહે.